પાલનપુરમાં વિદ્યાર્થીઓ પર પોલીસે કર્યો લાઠીચાર્જ। પાર્ટીના વિદ્યાર્થીઓ રજૂઆત કરવા માટે પાલનપુર પહોંચ્યા હતા। આદિજાતિ છાત્રાલયમાં ખરાબ ભોજન મુદ્દે તેઓએ રજૂઆત કરવાની હતી। મદદનીશ આદિજાતિ કમિશનરને તેઓ રજૂઆત કરવા પહોંચ્યા હતા, જ્યારે કે પોલીસે વિરોધ દર્શાવતા વિદ્યાર્થીઓની અટકાયત કરી છે। તો વિદ્યાર્થીઓ ગયા હતા માત્ર રજૂઆત કરવા માટે, પરંતુ વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે બનાસકાંઠા પોલીસ દ્વારા। વિદ્યાર્થીઓ પોતાને જે ભોજન પીરસવામાં આવે છે તે અશુદ્ધ હોવાની રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। તેઓની રજૂઆત તો ન સાંભળવામાં આવી, ઉલટા ચોર કોટવાલ કો ડાંટે એના જેવી પરિસ્થિતિ અહીં સર્જાઈ છે, જ્યાં વિદ્યાર્થીઓનો વિરોધ જે છે તે સંવાનું નામ નથી લઈ રહ્યો। બીજી તરફ વિદ્યાર્થીઓને સાંભળીને તેમની સમસ્યાનું નિરાકરણ લાવવાના બદલે ઉલટાના તેઓને જ ત્યાંથી ભગાડવામાં આવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે વિદ્યાર્થીઓ સાથે કઈ રીતે દમન કરવામાં આવી રહ્યું છે। વધુ માહિતી સંવાદદાતા અલ્કેશ રાવ આપી રહ્યા છે। અલ્કેશ, આ દ્રશ્યો જે છે તે ખરેખર ચોંકાવનારા છે। આ વિદ્યાર્થીઓ માત્ર અશુદ્ધ ભોજનની રજૂઆત કરવા પહોંચ્યા, જ્યાં તેમના વિરોધને અટકાવવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે। તેમને અટકાવવા માટે અને ત્યાંથી તેમની અટકાયત પણ કરવામાં આવી છે। શું હતી આ ઘટના અને હાલ શું છે ત્યાં પરિસ્થિતિ? ઝરણા પાટણની આદિજાતિ છાત્રાલયની અંદર ભોજનની અંદર દેડકો નીકળ્યો હતો, જેને લઈને હડકંપ મચી જવા પામ્યો હતો। જોકે આજે મોટી સંખ્યાની અંદર આદિજાતિ છાત્રો હાથમાં બેનરો લઈને એનએસયુઆઈના કાર્યકર્તાઓ સાથે પાલનપુરની આદિજાતિ મદદનીશ કમિશનરની કચેરી પહોંચ્યા હતા અને તેઓ કમિશનરના રાજીનામાની માંગ સાથે કચેરીનો ઘેરાવો કરીને તેની તાળાબંધી કરવાના હતા। જોકે પોલીસે પહેલેથી જ ત્યાં પોલીસ બંદોબસ્ત તે ગોઠવી દીધો હતો। જોકે મોટી સંખ્યામાં હાથમાં બેનરો લઈને આદિજાતિ છાત્રો હતા તે કચેરી આવી પહોંચ્યા હતા। જોકે પોલીસે તેમને સમજાવટનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ કોઈ પણ પ્રકારે છાત્રો હતા તે માનવા તૈયાર નહોતા અને કચેરીમાં જવા માટે ઉત્સુક હતા, જેને લઈને પોલીસ અને જે છાત્રો હતા તેમને વચ્ચે ઘર્ષણ થયું હતું। આપણે પોલીસે બળ પ્રયોગ કર્યો હતો અને હળવો લાઠીચાર્જ કરીને જે છાત્રો હતા તેને તિતર-બિતર કર્યા હતા અને ત્યારબાદ મોટી સંખ્યામાં આવેલા છાત્રોની અટકાયત કરી હતી। જોકે જેને લઈને જે છાત્રો હતા તેમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેમના ઉપર પોલીસે દમન કર્યું છે તેવા તેઓ આક્ષેપો કરી રહ્યા છે। શુદ્ધ અને સાત્વિક ભોજનની માંગ તેઓ કરી રહ્યા હતા, તેઓ કહી રહ્યા છે, પરંતુ પોલીસ દ્વારા તેમના ઉપર દમન કરતા ક્યાંક ને ક્યાંક છાત્રો હવે રોષે ભરાયા છે અને હવે છાત્રો મોટું આંદોલન કરે તેવું ગણકારા પણ વાગી રહ્યા છે। જી ઝરણા। જી બિલકુલ, આભાર અલ્કેશ।